જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો અત્યારે વાગવામાં થયા છે 8:10. તો હવે શું કરવાનું? તો કે આપણે હવે દર્શન કરવા જવાના છે. દર્શન કરતા આવી અને મમ્મી આજે સાડી પહેરી છે, એટલે કારણ શું છે મમ્મી? બીજ છે. આજે રામદેવની બીજ છે, તો અત્યારે મમ્મી હમણાં થોડી વાર ભરવા જશે અને આપણે અત્યારે આ તો હવે ભરીને આવતી રહી લ્યો ને. પછી અત્યારે હવે આપણે દર્શન કરતા આવીએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. વાગવામાં થઈ જશે 8 અને આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ. તો કે હવે આપણે શું કરવાનું? તો કે ટ્યુશનનો ઠેલો તૈયાર કરી દઈએ, પછી આપણે ટ્યુશન ભેગા થઈ જઈએ, પછી મળીએ. આ સુધી બ્લોગમાં રહેજો કન્ટિન્યુ અને બ્લોગ વિડીયો જોતા રહેજો. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ટ્યુશનમાંથી આવ્યા મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ ટ્યુશનમાંથી ઘરે અને અત્યારે વાગવામાં થયા છે કેટલા? તો કે 10:30 થઈ ગયા છે વાગવામાં. અને હવે આપણે દરરોજના રૂટીનમાં દરરોજ આપણે જમતા હોય એ જ ટાણે અત્યારે આપણે જમવાનું છે, તો જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આપણે અત્યારે જમવા બેસી ગયા. જમવામાં સુધી દેખાડી દો ચાલો. અત્યારે જમવામાં છે બટેકા અને છાસ. તો ચાલો આપણે જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આપણે નાસ્તામાં યાદ લઈ જવાનું છે, કઈ ટેન્શન જ નથી. ચાલો મળીએ, જમી લઈએ. મિત્ર આપણે જમવાનું કરી લીધો છે પૂરું. તો હવે શું કરવાનું? કરાય જ ને. ઘણું બધું કરવાનું છે, વાંચવાનું છે, લખવાનું છે, ઘણું બધું છે. પેલા આપણે વાંચી લેવાનું છે, કામ કે લખવાનું કઈ નથી, કાલ કરી લીધું, એટલે વાંચવાનું છે. હવે તો વાંચી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. અત્યારે આપણે વાંચવા પહોંચી ગયા છીએ, એટલે કે અહીંયા જ લઈ લીધું છે. અને અત્યારે વાંચવામાં શું દેખાડું? તો કે અત્યારે આ બધું વાંચવાનું છે. કયો વિષય છે? તો કે ગુજરાતી. મોટા અક્ષરે દેખાય છે ને, ગુજરાતીનું વાંચવાનું છે. કારણ કે આજે છે ટેસ્ટ. તો વાંચી લે ફટાફટ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો મિત્રો. અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે શું કરવાનું છે? હજી વાગવામાં કેટલા થયા? 12:05 થઈ છે, બરોબર છે. તો કે હવે આપણે કઈ કરવાનું નથી. હવે થોડુંક વાર એડિટિંગ કરી લઈએ, થોડીક વાર કઈક કરી લઈએ, એડિટિંગ કરી લઈએ. અત્યારે એડિટિંગ નો વિચાર છે, એડિટિંગ કરી લઈએ. પછી આપણે કપડા બદલાઈ લઈએ, કેમ કે ચોપડા થઈ ગયા છે પેક. જોઈ શકો છો સામે આપણે બેગ છે તૈયાર થઈ ગયું છે. તો કે હવે આપણે ચોપડા પેક કરવાના થઈ ગયું છે કામ. એક કામ થઈ ગયું, હવે ખાલી કપડા બદલાવાના છે ટાઈમ થાય એટલે. પછી આપણે છૂટા ત્યાં સુધી આપણે એડિટિંગ કરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આગળમાં થયા છે 1 અને હવે આપણે એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ, મુકાઈ ગયો વિડીયો. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે કપડા બદલાવીને તૈયાર થઈ જવાનું, સ્કૂલ ડ્રેસમાં આવી જવાનું છે. પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. કેટલા વાગવામાંથી? તો કે 6 વાગવા આવ્યા છે ભાઈ, અને આપણે ઘરે પહોંચી ગયા. વિચાર તો કરો, ઘરે પહોંચ્યા. હા, મજા આવી ગયા. ચાલો આપણે હવે શું કરવાનું? કપડા બદલાવાના હોય, બીજું કઈ કરાય જ નહીં. પેલા તો કપડા બદલાવે સ્કૂલ ડ્રેસ માંથી બહાર જ હોય, એટલે કે ઘરના ડ્રેસમાં હોય, હોમ ડ્રેસ. તો હવે આપણે ઘરના ડ્રેસ પહેરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજે કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે કપડા બદલાઈ લીધા છે, 5 જ મિનિટમાં કપડા બદલી ગયા છે. તો હવે શું કરવાનું છે? તો કે હવે કાંઈ કરાય નહીં. તમે આજનો આઉટફિટ જોઈ લ્યો છો એમ, બાકી કેમ લાગે ને ટોપ? તો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે જવાનું છે દુકાન બાજુ. દુકાને શું કરવા જવું છે? તો એ કાંઈ નહીં, નવરા છે.
આજે આપણે કાંઈ નથી કરવાનું, આજે લેસન નથી, વાંચવાનું કઈ નથી, કારણ કે હવે ટેસ્ટ ગુરુવારે હોય એ નથી, કેમ કે હવે કેન્સલ છે આ ગુરુવારે ટેસ્ટ. તો હવે શું કરવાનું છે, તો કે હવે આપણે દુકાને જઈને કઈક કરીએ મસ્તી બસ્તી. ત્યાં સુધી વ્લોગમાં રહેજો, કન્ટિન્યુ જોતા રહેજો શું કરીએ છીએ શું નથી કરતા. ચાલો કાંઈ આપણે હવે દુકાન તરફ નીકળી ગયા છીએ, એટલે નીચે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ અને આપણે ધનોને લઈને જઈએ છીએ, પ્યારી પ્યારી ધનોને લઈને જઈએ છીએ દુકાન તરફ. તો ત્યાં સુધી વ્લોગમાં રહેજો, કન્ટિન્યુ દુકાને પહોંચીને મળીએ. અત્યારે આપણે આવી ગયા દુકાને આવીને આપણે થોડું કામ કરી લીધું છે, તો પછી હવે આપણે શું કરવાનું, થોડુંક કામ કરી પછી ઘરે જઈ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. અત્યારે આપણે ઘર તરફ જઈએ છીએ, તો ઘરે જઈને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. દુકાનેથી ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચ્યા બાદ હવે શું કરવાનું છે, તો કે હવે આપણે કરવાનું છે જમવાનું કરવાનું છે. તો જમી લે ફટાફટ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. અત્યારે આપણે શું કરવાનું છે, તો કે હવે જમવા બેસી ગયા. જમવામાં શું છે દેખાડી દઉં, દેખાડી જ દેવાય ને. હાલો દેખાડી દઉં. છાશ છે, બટેકાનું શાક, રોટલી અને ખીર, અને અહીંયા બી છે એ હમણાં લઈ લઈએ આપણે. તો અત્યારે હવે આપણે જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો, કન્ટિન્યુ. અત્યારે આપણે જમવાનું કરી લીધું છે પૂરું, અને અત્યારે હવે આપણે શું કરવાના છીએ, તો કે હવે આપણે અત્યારે ટીવી જોઈ રહ્યા છીએ, અને એમાં તમે જોઈ શકો છો કે આપણો જ વ્લોગ આવી ગયો છે. આજનો જ વ્લોગ છે, બરોબર છે. કોને કોને જોઈ લીધો ને કોમેન્ટમાં કહેજો. ચાલો આપણે અત્યારે થોડીક વાર ટીવી જોઈ લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો, કન્ટિન્યુ. અત્યારે આપણે જમવાનું કરી લીધું છે કમ્પ્લીટ, અને હવે આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે કાંઈ કરાય નહીં. અત્યારે હવે આપણે વાંચવા બેસી જવાય, વાંચી લેવાય, મસ્ત મજાનું વાંચી લઈએ અકાઉન્ટનું. કેમ કે ટેસ્ટ બેસ્ટ કઈ નથી, ઈ રહેવા દો. ટેસ્ટ બેસ્ટ નહીં, એમને આપણે વાંચવું જોઈએ, કારણ કે અઘરું દાખલા હોય, એટલે અઘરા દાખલા, આવડા બધા અઘરા દાખલા હોય તો એ આપણે વાંચવા જ પડે, કમ્પલસરી. હા કે ના, હા જ હોય ને આપણી. તો આપણે વાંચી લે ફટાફટ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો, બન્યા રહેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો, જી રહેવું રહેજો. એ બાને લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો. તો કન્ટી. તો મિત્રો અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, અને અત્યારે આપણે જોઈ શકો છો તમે બા આવ્યા છે. શું બનાવે છે એ આવતા વિડીયોમાં ખબર પડશે. તો એ આવતો વિડીયો એટલે કે આવતા વ્લોગમાં ખબર પડશે, તો તમે જોતા રહેજો આવતો વ્લોગ. તો મળીએ હવે નવા વ્લોગ વિડીયો સાથે, કેમ કે હવે એન્ડ કરવાનો સમય થઈ ગયો છે, કેમ કે 9 વાગી ગયા છે. તો હવે આપણે એન્ડ કરી દઈએ વ્લોગને. તો અત્યારે મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. તો બાય બાય. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ, બાય બાય.